વાત છે ગરમી છે ઘરે ગરમી પડે હ કા ધનજીબા આવો કરો લે અલે આવો આવો રોમ ભૂલા પડે આવો આ થોડું મહેમાન કતી આવ્યો તો એવું એમ વેરશીબાની મેં એમ કીધું થોડું તળાવે જઈને બેસતા આવું વાત સાચી સ્વિમિંગ પુલ હે ને તળાવમાં ગોમનું તળાવ ગમે તળાવ તે ડૂબકી મારવાની ઈચ્છા શું એમ કીધું પાણી વધારે છે એટલે કદાચ ડૂબી જઈએ વધારે તાપ ન જતા દી પણ ગાઢાઈ ગયો તળાવમાં પહોંચી જાય દર અને બાજુ ડાજંગ એ હે ધનજી જો તમે શું કહેતો તો કેવું આમ બધા રાજી તમારે ધો રાજી એક નંબર બીજું તાન ખેતી પાણી ધંધા પાણી બધું કશું ભલીવાર જ નહીં ના વરસાદ કોઈ હોતા નહીં દીધું ને. આમાં તો જમીન છે ને ખેતી કરતા નહીં ને તળાવે આવીને બેસી ગયો તારો વાત સાચી શું કરે દાડો કાઢો ને દાડો કાઢો ને આ દાડો તો લફ લઈને નીકળી જાય છટ દાડો નીકળી જાય લે ના ગરમો ને આપો હું કહેતો હતો બેડો માં ઘેર ચા પાણી કરી ગયા તમારા ઘેર વર્તમો આવો પેલા વેચી પણ કહેવા દે મને તમે બેસી પણ ઘેર તને એ ઠીક રહેવું છે પેલા મારા ઘેર આવો રસ્તામાં ધચ્યો કોણ પ્યાલો તમે ધચ્યા વાત હોના જેવી ભાઈ હું તાર પ્યાલો મારા ઘેર લઈ જાઉં ચા પીવા પણ વર્તમો આવું પછી કલાક રહીને એટલે તમે તો હાવ કે આ કેટલા મહિને કેટલા વર્ષે આયા લગભગ તો તમે મને કીધું ફેર તમારે ડોસીને લઈને આવ્યા તાંડાજી હોય પગ નહીં મેલ્યો એના પાછળ છોકરા મારા અમેરિકા જતો રહ્યો નોકરી તો પૈસા નહીં તો કહું તાણ એમ તો 7 વર્ષ થઈ વાત તમારી હોના જેવી છે તો તમે મને તારે તોડશી ગયા હગા ને ઓળખો હો લ્યો હગો તો માથા બરોબર કહેવાય તો લે હાડો તાણ તમારું મેં મોન હાચ્યું તમે બોલ્યા એ મારો શબ્દ માથા બરોબર છે પણ હું એમ કહું છું હું આવું પેલા ચા પાણી કરી અને જે પહેલા જે ભાઈના ઘેર મહેમાન ગતિ આવ્યો છું એ ચા પાણી કરું અને પછી તમારા ઘરે નેવું રોટલા ખાયો આવતા પણ હું તો ભાઈ તળાવ બે આવતા ઘડીક રહીને ઘેર આવું મેં પછી તમે તરત આવો તાણ અને હજી તો પાછો 4 દાડા રહેવાનો જો આ ધોચું પ્યારણ બેરણ બધું લઈને આવજો ઓહો તાણ તો ડોસી ઉપર જાય કણ એકલી એ તો કરશે એને જેમ કરવું સાર ને પૂળો ને ડોબો ને બોબો ને બધું હું કહેતો તો તમે જો અને મૂર્યો ને ઘડીક બેસીને આવું માઇન્ડ ફ્રેશ કરતો હતો અને કરો માઇન્ડ ફ્રેશ કરવું પડે ને પાછામાં ડબકી ના પડો ના તળાવ તો ઊંડું છે જો 3 જડી નો વાગશે ઢાજંગ ના સાચી વાત મારું શું ગરમી તો ગરમી ફોડું ફોડી નાખે પડે છે અલ્યા હા ઓમ તો દલા પણ કરાય તો પણ વેરસી પણ ગત લેબુ શરબત પીધો ગરમી ઓછી થાય ચા પાણી વેરસી બહુ એ વેરસી મારો અર્થ દેખાતો જ નહીં આ નક્કી મને લાગે પેપડ રોશીને દર્શન કરવા જતો રહે લાગે છે એવું છે કોણ તાણ ઓહો જો કે કેવું સુખ છે હવે મેલે માર્ગ નહીં તે શું ખાવ મેલે માર્ગ નહીં લ્યો આવો પોણી આપણે હાલ મળી જાય છે હાલ જ જશું અને તમારું નામ આવશે હાલ પણ મારું નામ છે આવો ભાઈ અંદર આ તો ટપચી જોલો ટાઈલ હેડ્યા જા ટાઈલ બાપા સીતારામ લ્યો ટાઈલ બાપા સીતારામ એટલે શું તો હોત પડી જ નહીં મતલ્યો તો એમ કે જા બાનું ભાટ લઈને જા હું ઇન્દ્ર વા ફૂંકાવા જા તો સમજાણે પડે આ એની ભાષા છે આપણે શું ખબર મને રાણી હા આ જતા ઘેર ખડો પડે તલજીની દશા જેવી આવી છે અરે બાપા રે તલજીના જીવનમાં ખૂબ છે બીજું કોઈ નહીં લ્યો કોણી ઓ તારે ખાઈ નાખ્યું શું એગાડા ખાય તો ના ટેટા રાખો એગાડા તાપ જો પડે તમ નવરા પડી ગયા હો મને કેટી હટજો હાય શું વાત કરો આવતા તો મને આમ 56 ની વીતી જઈ તમાર પરક 58 ની વીતી પણ તમને કામ વળ્યા આ બાજુ એમ નવરા પડી ગયા હું ચમ નવરો પડે તમને કહું હા મારા 4 થી 5 દાડા રહેવાનું છે દાડા 5 દાડા ઘણો અઠવાડિયું ગણો તો હાથું ને મારા ઘરમાં હું અઠવાડિયે 5 દાડા નહીં રહેતો તમે રહેવાની શું કરજો કોઈ અમે પડે રહેશું ઊંધા થઈને પેલા લેબડા ને સને પેલા તું કેવા વાડોલિયામાં મને તો મોસોલિયા જીવત પડે રહેશું તે પણ કયો મહેમાન ગતિ કરવા આવ્યા કે કોઈ હેન બહેન આવ્યા હો
હું મહેમાન કરતી નહીં આ ચોખ્ખે ચોખ્ખું જી જેવું કહું છું હું મારી ડોશી ત્રાસ થયો હતો આ પ્યારાના ધોચ્યું ને બદલે આવ્યો હતો અઠ્ઠા માય કાંડી તું બૈરાથી રેહન માં આવતો રે ઘર મેલી લે ઘર મેલીને તો બૈરા જાય બૈરા પણ કાળો કૂકો છે કાળો નો એનું શું કહેવાય કાળા મોઢાને ધણ્યો નહીં એટલો રભા વધી ગયો ને તે મારો ઓમ ઓમ કાવ 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 થઈ ગયો એક આઈડિયા આલો રાતે ઊંઘ્યો ને એટલે હું કરો ખબર એ દોયડું લો અને પાછળ આમ વચ્ચે ટૂંપોને પટાઈ નાખો તો મોઢા પર હા ઓછે મિલીને પટાઈ નાખો અલ્યા આવું કોઈ શીખવાડશો નહીં નકર શીખોતરું થશે ને તો પટાવશે તમને મન બે તો હાલ કંટાળેલા છો ને અમે હાલ કાવ કાવ છે પછી ભાવ ભાવ હોય છે ફરક શું પડી ઓ જીવતા પૂરું નહીં થતું તો શીખોતરું થતા મને ઉપાડવા નાશો આમ જઈ કોઈ નહીં ટેડ બાપા સીતારામ ભાઈ પટી ગયું એટલે આ તમે ઘડી ઘડી શું કઈમાં જવાબ આલ્યો એ તમને ન ખબર પડાતો યાર આ તો આજકાલ નવું માર્કેટમાં ચાલે ટેડ બાપા સીતારામ મરી ગયેલા ને કહેવાય હા વિચાર કરો ચા ફોન તો બરોબર બરોબર પણ માણસે મને એમ કે છે લુગડો તો અને વળગણો કે આમ હુકી આવો તમે લ્યો એનું મેન કારણ શું હા તમે પહેલા આ બધું કરી આલેલું છે ને એટલે આ વાઢેલા પાછળ તમારા આડા આવે હવે પાથરાડા આવે કે જોડે પોટકાડ આવે મારે હવે ટૂંપો ખાઈને મરી જવું છે નરે કશું ના આપણે રેલવે પણ મારું હાલત જઈ પડું જવું ભાનું ભાટ લઈ એટલે વાર્તા પૂરી થાય એટલે હવે ટૂંપો ના ખાવાના હોય બૈરાથી બીવાય બૈરા હોમાં થઈ જવાનું હોય એટલે હું હાલે હોમાં થઈ જાઉં કોઈ ચૂએ ના કરી કે મારા ઘરમાં આ વાત બધી સાચી છે ભાઈ સાહેબ પણ આ તો સવારે 4 વાગે ઉઠો ને તેના નામનું ચાલુ થાય તે ભાઈ સાહેબ અરે કાળો રણ થઈ જાય મેલો એટલે ધોકો મુઢા ઉપર મોઢું તોડી નાખો બોલ જ નહીં કશું 9 વાગે ચાલુ રે એટલે તમે તો હાવ કે બૈરાના ઢુલામ પાછા મેલાવા મુઢા ની આમ કરીને આમ ના એટલી થાપે મોઢું તોડી નાખો મારા જે ડોશી મળ્યો ને તો તમે 3 વખત ગમે નાખી દો ના રે પણ હું શું ખાવા નાખી દઉં તમારી જેવી ડોશી હું લાવું જ નહીં ને અને હું કહું હા હવે મારા આ ધોપલા શેડા પકડી મરી જવું અલ્યા નહીં મારું લે બેહો લેઠા તો શું કરું થોડી વાર ફરો બીજું જ થયું શું ફરે મને તો એવું થઈ જાય ને કે મારી જિંદગીમાં ધૂળ પડી છે મારું છે ઓ તમારી જિંદગીમાં તો થોડું પડેલી જ છે કેમ કે તમે પહેલા આવી જિંદગી જીએ જ ગયા હોય એટલે કેવો મોણો હતો તલજી નીકળી એટલે આમ સટ તાલજી પેદાઈશી આવા જ હતા અમુક એ જિંદગીમાં ધૂળ જ હતી પહેલાથી અમુક કહું હા તને હું જાઉં ધનજીભાન ઘેર હા એમાં ચા પાણી કીધું તું અને ના દો પાછું કઈ વાત હવે તો પાવર જે તમારા પાટા ભાઈબંધ કરાય મારો ભાઈબંધ એટલે ધનજી વાત સાચી ખાવાના ટાઈમે આવતા રહી તાર ખાવાનું બનાવરાવો ના એ નહીં બના મારા ધનજીના ઘેર અડદની દાળ રોટલા અને મેઠી મધુરી ચા પીવાની છે મારી વાત સાંભળો ધનજી ઘેર છે ને તો ફૂંચી ખાવાય નહીં એટલે તો એટલા પથરા જ પાડશો કોઈ ખાઈ જજો જો પણ મને કહેવડાવ્યું છે ને કે હું એટલે એના કેવરાયમાં કોઈ નહીં હોતું એ દારૂડિયા હા ને પાણી પીવાને માટલું લાવવા પૈસા નહીં તો દરરોજ મરચું રોટલો વાટીને થાય તમારે ખાવું હતું ના એ તો કરે એવું છે ને તો બાપા મને 2 વખત બંસીમ ખાવા લઈ ગયેલો છે જો ના ઊંઘમાં છો તમે આ થેલી પર રાખો ને હોય ઓહો થેલી દૂર આવે નહીં તમારે છે મહેમાન કદી કરવી જ નથી એટલે એમ નહીં કોઈ હા. છોકરા પર ખ્યાલ દીધો ને પૈસા હોય એમ મોણસો ને કેટલું જોર આવે છે થેલી પકડતા પણ ખૂણા પડી હોય તમને જોર આવે એટલે હેડો ના હોય એક તો આઈ ગયા છે મહેમાન ગતિ કરવા તાપના 4-5 જોડી કપડા લઈને આવ્યા છે અરે હવે 4-5 દાડા મગજ નું માથું ખાય તલજી કેમ હજુ થી આયા ખાવાનો ટાઈમ થઈ જાય યાર વધો તો સાદા આપણે પૂછે મરી ગયો સંજીના શેર દઈને બોલાવતા આવું પંખો એટલે આ દાંત તો મારે પેલી તૂટી ગઈ હતી એટલે આ નવી લાવવી પડી એવું સારી પણ મજબૂત મજબૂત હે ને તો એટલે કૂતરો બહુ વખો પડતો અમુક પાણીનું કામ થઈ જાય કોઈ દૂધ કોઈ તો ગમે તે આપણે નાખીએ ને તો કૂતરો ભાવે કેટલા ભાઈ હતી હા કેટલા ભાઈ 25,000 રૂપિયા જેટલી હતું 25,000 સસ્તા મળી રહે બરાબર હા તમે મને આવા જવાનું શું શાંતિ તો હતી ભાઈ કેમ આટલા ખરાબ બપોરે ફમતા હેડો તમે એટલે આમાં કે પેલા મહેમાન આયા હતા આમાં પેલા નહીં તલોજી તલોજી હોય તો વયથી જ મેં જોયા નહીં હમણાં તો એટલે હમણાં આયા હતા એ પેલા જે છે તના પાન ઘેર ચા પીવા ચા પીવાની ના ઘેર
એટલે હું ઈયાની કહું છું પણ અરે ધના નહીં હા આવું ફેલ આઈટમ ના ઘેર આજે તમારે એવું ના કહેવાય તમે આજીવન આજો મને જે થાય ના કહેવાય તમારે થોડી સભ્યતા રાખવી પડે મોણે કહેવાય એમ તાણી એ ઈ એમ કીધું તો ખાવા ટાઈમે અત્યારે જે પછી તો હું આતે વળ્યા છે હજુ ખાવા જ નહીં અહીંયા વાદે મુએ ઠાઠા બે રહ્યો તે તમે આયા તો માબાન કારણ તો હશે ને ઈ હવે કોઈ કીધા જેવું નહીં કારણ હું તો કઈ દો તારે ક્યાં તો ખરા તો મને કહેતા નહીં કોઈ નહીં આપણે બે જણા વચ્ચે કે ત્રણ જણા વચ્ચે વાત રાખો દોશીન બે જણા લડે ને તે ઉઠી થઈને આવતા ઓહો હો હો એવું છે ને બે અલ્યા લ્યા મને તો આવું કહેતે આ તો કહું શહેરમાં આવે હવે એટલે પણ ડોશીઓ ને બે લડી તો ડોશી રહેન પિયરીએ જાય આ ડોહો તો મોય આવ્યો પણ હું આમ તો ના રાખત પણ શું કરતા બે હું ટૂંપો ખાઈને મરી જાઉં લાઈટ હા ને કરંટ ખાઈને મરી જાઉં બટાને બહુ દુઃખ લાગે હે ટોતર કરજો તો લાગે હે એટલે મેં શું કીધું તમે ત્યાં જેટલા દાડા રહેવું હોય તો આપણું હુજાબ આપણે સારું થાય તો થોડું હાથ ખેતીનું કામ કરાવે પણ હાવ આવતો કોણ તો ભાઈ ધરાઈને કરાવે તે ચોકન જઈ રહ્યા ઈ વાત તંજી ના ઘેર જાય હેડો જોતાઈ હેડો લે હાડો તાર તમે ભેગા થઈ લ્યો આવ પડશે ને થઈ જવાય હેડો સંજય સંજય આ ધના બાવ સંજય એટલે સંજય દેખાતા નહીં આમ તો કોઈ ખાટલો ઢાળ્યો છું હા એટલે કોઈ ના છું ના નહીં જેનો બગીચામાં નહીં ધ્યાન નહીં રાખતો અરે તંજી તાન જતા દઈ રે ટૂંપો ખાવા આના જોઈને અરે ગોતવા કરો લેણા. હું મરે પેલો હવે તમે હલવાઈ જાઓ પીવા કાવી હા 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 આ પીવું પણ તમે હેના માટે પીવો મને બોલતો ખરી હા 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 ભાડી ના હોય એમાં હા હેના માટે પીએ આપણે મને ગમ સડી ગયો છે એટલે આ ત્રીજી હે ને આપણી ત્રીજી આ ત્રીજી ત્રીજી ને વેમના રે ટેન્શન માં તલજે લાલ ક્વાર્ટર પીધું છે નહીં વાઈટ ક્વાર્ટર પીધું છે શું કરું કોઈ મોનથી નહીં કોરે કોરું ઠોચ્યું છે બ્રાહ્મણાને ટેન્શન માં ચલજીએ ધોળું ક્વાર્ટર પીધું છે પતિના ટેન્શન ના લે ચોથી લાય કોનું નામ હગુ બીજા આગા હું વાંચવી હગું કશું નહીં કંકોડો કાંકોળો તો સોમાહમાં આવી હા હો એમ નહીં કીધું મેં પોઈન્ટ માર્યો ઓના જે વાત છે મને ગમી હું દાડાની ચીલી પીવું ખબર છે ઓગણથી તો ફેફસો હારી નહીં છે તમારો મજબૂત એવું છે વાહ તમે ના હોય તો રહેવા આવતા ને બધા બિસ્તરા પોટલા લઈને આપણે બે દરરોજ ઠોકાડશું પણ અઠવાડિયા સુધી તો મજા જ છે ને અઠવાડિયા હું રહેવાનું જ છું હોય હા મેરા અડધી મેલ એક કી પાટા ડોધી અડધી મેળવાની આ જો ડોશીન બોશીનો બાનો લાડવો સોળાજી મુકા ખોટું હોય કરવાનું યાર બરોબર કર્યું મુકા ખોટું કર્યું તમે રે ને આપણે જેવું જો સરકમાં ને એવું લાગે છે આપણે તમારે રોવાની જતી એવું લાગે આ બધું જો પાલતો મરી ગઈ રોવાની ફટ દઈ નથી મને એવું લાગે છે કે આપણે બે જણા સરકમાં છીએ એટલે તલજી હા એક ગમનું ગીત તો કહો યાર ઘણું ને હવે मुझे पीने का शौक नहीं पीता हो गम भुलाने के पीता हूँ गम मिटाने के लिए બેને ડોસ્યો નહીં નાઈ છે નહીં જય ના બાનું એક વાત કહું હા બધું તમે સમજો તમને હવે હું એસી બેહારું હગા હા દલાઈ એસી બેહાર્યો અલ્યા નોમ ના એ તો મોટું પેટાડું નો નોમ જ મને ગમ પેટાળ ઓ દલો પેટાળ તું નો લેજો બાદો એસી બેહાર તમે પેલું કહેતા શું કહેતા તાર કોઈ વાત તો મેન કીધું તો વિરોધ તો ચાલે ને વિરોધ થાય માર્કેટમાં 100% ખોટા થાય ને અને બીજું ખબર હાથ વાગે ભૂતરો ઉઠી ખોઈ જાય ને એનો વિરોધ કોણ કરે લે કોઈ ના કરે હા કરે કોઈ કહેજો આ ચકલીઓ નો વળી ચકલીઓ કદી બાત બની હતી ના બની ના કદી કાકડા એ બાદ બનીને ફરતા હોય શું કરું
એમ નહીં ઉભા રહો પણ તમે ચપ્પલ તો પહેરો છો મારું ચાલજી મારે જેવું ખબર છે ઓવરલોડ થઈ ગયું આજ ચાલો એ ચિંતા આપણે ચપ્પલે બાદ બને ના બની જાય મારું લોજી ચાલજી તારાવ તારાવ તમે હગાવામાં આવો હગા કેટલો જઈ ખોલે છે તો પેલા તો જોવો અલે હે આ જો દલાબા જોવો તો મિત્રો તમે જોઈ શકો તો આ જોવો તમે મિત્રો આ જોજો તો જય માતાજી મિત્રો તમે જોઈ શકો અમારા ગામના બે મહાન દારૂડિયાઓ હવે એને આ વાત આપણો ઓરિજિનલ માં આવવું હોય હા એવું ના કરાય એવું ના કરાય મારા ઉપર તો ખોટો હો તારો હગા તો જો આયો હગા અરે ભલે આ બૈરા રહે ના હતા રોજ કરવા હતા વધાય અને આ બધું મળ્યું છે કોઈ કે ખાધા કે બેરે તો પીન પડે કોઈ પીન પડે હા એટલે ઠંડ મારા ભાઈ અને હગો તો કોણ જ નહીં આ જો આ મહાન પુરુષ લોક બનાવજો પેલા વિડીયો બનાવી આવો બાર પાકડી નીકળી આપણું કાઢી આ બે ક્યાં ધંધાઈ છે હા તમે જો તો કરજે અમે તો મોહણીએ મોટો તો ઘડી ઘડી ખોવાઈ જાય હા વિરોધ તો ચાલે ને માર્કેટમાં ચાલે વિરોધ તો માર્કેટમાં ચાલે ને વિરોધ થાય હું સૌ દલાબા અને ટમાટો નાચ નહીં થાય અને ઇન્ડિયન ઘેર લઈ લો માર્કેટમાં કેટલી ચક્કલે બાદ બની તૈયાર નહીં રહેવા દો અને ઇન્ડિયન ઘેર લઈ દો મશીન બહાર કાઢો થઈ જાય આવવાના તો લઈ જાશો શરક જેવું લાગે છે શરક માં ઓમ એવું લાગે છે તારા શરક ની હમણાં ઓમ બધા આવો તો કે હગા ને કોમળે આયા હોય આ નમૂના માંથી લઈ જજો તમે ને મારું મારે પણ મારો બૂટ ના પણ ભરવાનું પણ મને લઈ જાઓ તમે બધા